હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર મિત્રો ધોરણ 10ની અંદર તમારા દ્વિતીય પરીક્ષા અંદર સારું રિઝલ્ટ મેળવવા માટે આપણે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન કરી રહ્યા છે. જેમાં આ વિડીયોમાં વિભાગ ડી જોવાના છીએ, જેના મિત્રો કુલ ગુણ તમારે આ પેપરના 80 હોય છે. તમારે મોટા ભાગના જે પણ વિષયો છે તેના સંપૂર્ણ પેપરો મુકાઈ ગયા છે, જે તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી અથવા તો ચેનલ પર જઈને જોઈ શકશો. તો ચલો શરૂ કરીએ. નીચે આપેલી પંક્તિનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવાનો છે. જે અંદર જોવા જઈએ, મારા થકી જ મોબ એવું વાવને હું પદ આવ્યું, પણ બોલ્યા વિના જ વેણ ઓલ્યા વાદળ વરસે વાવમાં. તો જોઈએ જવાબ એટલે કે પંક્તિ સમજીએ. તો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સરળ અને ઘમંડી માણસો વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે. વાવ કે કૂવામાંથી પાણી મેળવીને ખેડૂત ખેતી કરે છે. આ જોઈને વાવને અભિમાન થાય છે કે મારી કૃપાથી જ ખેડૂતના ખેતરમાં મોલ લહેરાઈ રહ્યો છે. જોકે વાદળા વાવના અભિમાનને લક્ષમાં લેતા નથી. તેઓ કોઈ પણ બોલ્યા વિના જ વરસીને વાવને પાણીથી ભરી દે છે. વાદળાને લીધે જ વાવમાં પાણી ભરાય છે. એથી સમજણ અભિમાનમાં રાજતી વાવમાં હોતી નથી. ઘમંડી માણસો વાવ જેવા હોય છે. તેઓ નાના નાના કામો કરવા નિમિત્ત બને છે, છતાં મોટી મોટી બડાસો માર્યા કરે છે અને મિથ્યાભિમાનમાં રાચે છે. બીજી બાજુ મોટા પણ સરળ માણસો સારા કામો કરીને સાચો આત્મસંતોષ મેળવે છે. તેઓ પોતાના કામોની જાહેરાત કરતા નથી કે ખોટી બડાઈ કરતા નથી. આપણે પણ આપણા થકી થયેલા સારા કામોની જાહેરાતો કરવી ન જોઈએ. તેનું અભિમાન પણ રાખવું ન જોઈએ. સંત કબીરે યથાર્થ જ કહ્યું છે, નેકી કર ઓર કુએ મેં ડાલ. મિત્રો તેને અથવામાં આપ્યો છે, ઘટમાં ઘોડા ધન ગને આતમ વિજય પાંખ, અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. તો તેને આપણે જોઈએ તો કે દોહરાની પ્રસ્તુત પંક્તિઓમાં મનુષ્યની યુવાવસ્થાની વાત કવિએ કરી છે. કિશોરાવસ્થાના સ્વપ્નોને સાકાર કરવા માટે પરમાત્માએ યુવાનીમાં યૌવન પુરુષાર્થ આપ્યા છે. કવિ કહે છે કે કિશોર જ્યારે યુવાન બને છે ત્યારે યૌવનની આંખ શું ઝંખે છે. જ્યાં કોઈ ગયું નથી, જે કોઈએ સિદ્ધ કર્યું નથી, ત્યાં જવા તે સિદ્ધ કરવા તે ઝંખે છે. એનામાં ઉત્સાહ અને ધીરજ છે. પુરુષાર્થ કરવાની ત્રેવડ છે. ઘટ અને શરીરમાં ઘોડા થનગને છે. કંઈક કરવા, નવું કરવાની, બતાવવાની અદમ્ય ઈચ્છા શક્તિ એનામાં સહજ ફૂટી નીકળે છે. એનો આત્મા જાણે પાંખાળો થઈ ઉડવા પામે છે. યુવાની એ જીવનનો મધ્યાહ છે. ત્યારે માનવી મધ્યાહને સૂર્યની જેમ તેજથી પ્રબળ પ્રાણશક્તિથી તપતો હોય છે. યુવાનના હૃદયમાં ઉલ્લાસ, ઉત્સાહ અને થનગનાટ ભર્યા હોય છે. કાંઈ કરવાની છૂટવાની પ્રબળ આકાંક્ષા તેમના હૃદયમાં હિલોળા લેતી હોય છે. જીવનને ગૌરવ મળે એવું કંઈક કરવાની યુવાની ઝંખે છે. કહ્યું છે કે ગમે ના શૈશવે ખેલ, યુવાને ના પરાક્રમ, સાધુતા નહીં વાર્ધક્ય, વ્યર્થ તો જિંદગી ક્રમ. ત્યારબાદ મિત્રો અહેવાલ આવશે, જેને આપણે આશરે 100 શબ્દોમાં લખવાનો છે. તમારી શાળામાં યોજાયેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણનો અહેવાલ લખવાનો છે. તો તેનો વિષય શું થયો? તો કે સરસ્વતી વિદ્યાલયનો. તમારી શાળાનું નામ અહીં આપણે એક્ઝામ્પલ તરીકે લીધું છે. તો વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ, જે અંદર વડનગર, તારીખ 19/1/2019. તો જોઈએ તો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળામાં સરસ્વતી વિદ્યાલયનો વાર્ષિકોત્સવ તેમજ અનેક કાર્યક્રમો સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તે પ્રમાણે મિત્રો સંપૂર્ણ જે પણ તમે કાર્ય કરાયું તે તેની અંદર દર્શાવવાનું છે. આગળ છે, નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરો. આ જે ફકરો છે, ગદ્યખંડ છે, તેને તમારે વાંચવાનો છે. તો મેં તો સારી રીતે વાંચી લીધો છે. તેનું આપણે સંક્ષેપીકરણ કરીએ. તો તેનું શીર્ષક, તો કે શીર્ષક શું આવશે? પુસ્તક એક જાદુઈ દીવો. તો જોઈએ, પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી શ્રેષ્ઠ સાધન છે. પુસ્તક માનવીને માટે દિલો જહાન દોસ્ત છે. વિચારો, લાગણીઓ, ધબકાર, જ્ઞાન, માહિતી વગેરેના સંયોજનથી પુસ્તક બને છે. પુસ્તક એ જાદુઈ દીવો છે. દીવાની જેમ પુસ્તક જ્ઞાન રૂપીય ઉજાસ પાથરે છે અને આનંદ આપે છે. આગળ, ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 એટલે કે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. જેમાં નિબંધ છે, ફરી બનવા ચાહું છું હું પ્રભુ બાળનાનું. ત્યારબાદ મિત્રો જશે આ પ્રમાણેનો તેની અંદર જવાબ રહેશે, કારણ કે જો નિબંધને આપણે સમજવા જઈશું તો ઘણો બધો ટાઈમ લાગશે. ત્યારબાદ છે હું માનવી માનવ થાઉં તો ઘણું, અને કન્યા વિદાય 1 કરોડ મંગલ પ્રસન્ન. આ 3માંથી તમારે લખવાના રહેશે. તો મિત્રો હવે અન્ય વિષયના અથવા તો પછી ગુજરાતીની અંદર અન્ય જે મોસ્ટ આઈએમપી પેપરો આપણે અપલોડ કરીએ છીએ તેનું સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી મળી જશે.